આજે આપણે AI થી લોંગ વિડીયો બનાવીશું, તે પણ બિલકુલ ફ્રીમાં. તમે જાણો છો કેટલીક એપ્લિકેશનો તમને ક્રેડિટ આપે છે, પરંતુ તે લિમિટેડ હોય છે. આજે હું તમારા માટે લાવ્યો છું 100% ફ્રી AI જનરેટેડ એપ્લિકેશન, જેની મદદથી તમે 10 મિનિટ, 20 મિનિટ કે પણ તેનાથી પણ લાંબો વિડીયો બનાવી શકો છો. તો તેનાથી તમે મિત્રો ઇતિહાસ રિલેટેડ, ગણિત રિલેટેડ અને તમામ વિષય રિલેટેડ AI વિડીયો બનાવી શકો છો. તો સૌપ્રથમ તમે આ વિડીયો જુઓ. 1828માં વારાણસીમાં મણિકર્ણિકા તાંબેનો જન્મ થયો. નાનપણથી જ મનુ નિર્ભય હતી. ઘોડેસવારી, તલવારબાજી અને યુદ્ધ કળામાં પારંગત બની. મણિકર્ણિકાના લગ્ન મહારાજા ગંગાધર રાવ સાથે થયા. તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. તેઓ ઝાંસીની રાણી બની અને પ્રજાનું દિલ જીતી લીધું. રાજાના અવસાન બાદ અંગ્રેજોએ ઝાંસી કબજે કરવાની કોશિશ કરી. રાણીએ દ્રઢ અવાજે કહ્યું, મારી ઝાંસી હું નહીં આપું. વિડીયો મેં બનાવ્યો છે AI ટૂલની મદદથી, જેનાથી તમામ કેરેક્ટરો રિયલ આવે છે અને AI થી બનાવવા એટલા સહેલા છે કે કોઈ પણ આ શીખી શકે છે. તો સૌપ્રથમ આપણે જોઈશું તબક્કાવાર. તો મિત્રો આપણે પાર્ટ 1 માં જોઈશું કે સૌપ્રથમ આપણે ચેટ જીપીટી, તમે જાણો છો ચેટ જીપીટીમાં આપણે ઝાંસીની રાણી વિશે યુટ્યુબ વિડીયો બનાવવો હોય તો તેના જીવન વિશે લખી આપો. આપણે આ રીતનો તેને પ્રોમ્પ્ટ આપીશું તો તેના વિશે આપણને આ રીતે ઝાંસીની વિરાંગના વિશે આ રીતનો એક પેરેગ્રાફ આવશે. બરાબર છે મિત્રો. ત્યારબાદ આ પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે તેના જીવન ચરિત્ર વિશે તમામ વસ્તુ એમાં આવી ગઈ છે. ત્યારબાદ આપણે અહીંયા લખીશું નીચે કે ડિવાઈડ ઇન્ટુ 5 પાર્ટ, એટલે કે આ જે પેરેગ્રાફ છે તેને 5 વિભાગમાં ડિવાઈડ કરી નાખો. તો ચેટ જીપીટી દ્વારા જ આપણે તેને ડિવાઈડ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ભાગ 1, બાળપણ ભાગ 2, બરાબર. એ રીતે અહીંયા તમે 1 થી 5 ભાગ તમે જોઈ શકો છો. બરાબર. તો આ રીતે આપણે 5 ભાગમાં સૌપ્રથમ આપણે ડિવાઈડ કરીશું સમગ્ર વાર્તાને. બરાબર. ત્યારબાદ આપણે તેના વિડીયો પ્રોમ્પ્ટ મેળવવા માટે આપણે અહીંયા જ લખીશું ગીવ મી પ્રોમ્પ્ટ્સ ફોર ધ ઈચ પાર્ટ, એટલે કે દરેક પાર્ટ માટે મને પ્રોમ્પ્ટ આપો. આપણે અહીંયા ચેટ જીપીટીમાં જ લખીશું. બરાબર. એટલે હવે તમે સમજી શકો છો કે આ રીતે 5 ભાગના વિડીયો માટે અલગ અલગ પ્રોમ્પ્ટ્સ આપણને મળી જશે. બરાબર. હવે આપણે અહીંયા એનાથી બીજા પાર્ટમાં આપણે બીજી AI એપ્લિકેશનનો ઉપયોગ કરીશું. આ તમામ એપ્લિકેશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ચાલો, બીજી એપ્લિકેશન લિંક છે ગ્રોક, તમે જાણો છો. બરાબર. ગ્રોક એક AI એપ્લિકેશન છે. તેના દ્વારા પણ તમે અહીંયા ફ્રીમાં અનલિમિટેડ વિડીયો બનાવી શકો છો મિત્રો. અહીંયા તમે ડાબી બાજુમાં જે ચોથા નંબરનો ઓપ્શન છે ઇમેજિન, બરાબર, આપણે ઇમેજિન પર અહીંયા આપણે ક્લિક કરીશું. તમે ઇમેજિન પર જ્યારે ક્લિક કરશો એટલે તમને અહીંયા અસંખ્ય પ્રમાણમાં વિડીયો જોવા મળશે. આ બધા ફ્રી વિડીયો છે. તમે આ રીતના વિડીયો પણ બનાવી શકો છો મિત્રો. બરાબર. હવે આપણે આગળ જોઈશું તો અહીંયા તમને અસંખ્ય વિડીયો જોવા મળે છે. ત્યારબાદ અહીંયા ટાઈપ ટુ ઇમેજિન લખેલું છે, તમે નીચે વાંચી શકો છો. બરાબર. તો આ ટાઈપ ટુ ઇમેજિનમાં જે આપણે ચેટ જીપીટીમાં વિડીયોના પ્રોમ્પ્ટ બનાવેલા છે તેની કોપી કરીશું. બરાબર મિત્રો. આ રીતે એને આપણે કોપી લઈ અને જે AI ગ્રોક છે, બરાબર, ગ્રોકમાં આપણે અહીંયા તેને પેસ્ટ કરી દઈશું. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. ચાલો મિત્રો, અહીંયા આપણે પેસ્ટ કરતાં તેના વિડીયોનું જે એનું જનરેશન થશે. ત્યારબાદ તમે અહીંયા સાઈડ પર જોઈ શકો છો એક ઓપ્શન તમને દેખાય છે. બરાબર. આ ઓપ્શનને આપણે અહીંયાથી ક્લિક કરીશું. તો મિત્રો ક્લિક કરતાં તમને આ રીતનું અહીંયા રેશિયોવાળો ઓપ્શન મળશે. તો લાસ્ટ ઓપ્શન જે આપણું છે તે યુટ્યુબ માટે છે 16:9નું, તેને આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા વિડીયો છે તેને આપણે ક્લિક કરીશું. તો ક્લિક કરતાં અહીંયા તમે જોઈ શકશો આ બે ઓપ્શન આપણે સિલેક્ટ કરવાના છે. ત્યારબાદ વિડીયો પર ક્લિક કરવાનું છે. તો ક્લિક કરતાં અહીંયા વિડીયો જનરેટ થવાની પ્રોસેસ ચાલુ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયો આ રીતે જનરેટ થયેલો તમને દેખાય છે. જે આપણે ચેટ જીપીટીમાં પાર્ટ 1 લીધેલો છે, આ તેનો સમગ્ર વિડીયો અહીંયા જનરેટ થઈ ગયો છે. આ રીતે આપણે નેક્સ્ટ પાર્ટ લઈશું. તો નેક્સ્ટ પાર્ટ લેવા માટે આપણે મિત્રો પાછા ચેટ જીપીટી પર જઈશું, જ્યાં આપણે 5 વિભાગમાં જેને ડિવાઈડ કર્યું છે ત્યાં જ આપણને એના પ્રોમ્પ્ટ્સ મળી જશે. તો ચાલો આપણે ચેટ જીપીટી ખોલીશું. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે પાર્ટ 2 લગ્ન અને ઝાંસીની રાણી બનવું. બરાબર. તો અહીંયા જે વિડીયો પ્રોમ્પ્ટ આપેલા છે તેના આપણે સૌપ્રથમ તો કોપી કરી લઈશું. બરાબર. આ કોપી કરેલા વિડીયો પ્રોમ્પ્ટ્સને આપણે ત્યારબાદ ગ્રોકમાં જઈ અને ઇમેજિનમાં જઈને આપણે ત્યાં પેસ્ટ કરીશું. બરાબર. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો પેસ્ટ કરીશું. ત્યારબાદ આપણું જે સેટિંગ છે ઓલરેડી આપેલું જ છે અહીંયા. બરાબર. જે યુટ્યુબનું સેટિંગ છે અને જે તેનો રેશિયો છે. ત્યારબાદ આપણે સફેદ ક્લિક કરતાં તમને એ રીતનું એ મળશે. બરાબર. વિડીયો. ત્યારબાદ આપણે ત્રીજો પાર્ટ પણ આ રીતે કોપી કરી લઈ લેવાનો છે અને તેનો પણ આપણે જે ગ્રોક AI વિડીયોમાં જઈને ત્યાંનો આપણે વિડીયો પણ અહીંયા આપણે પેસ્ટ કરી દેવાનું છે અને પેસ્ટ કરતાં તેનો પણ વિડીયો આપણે જનરેટ થઈ જશે. બરાબર મિત્રો.
અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. આ રીતે તમે ગમે એટલા ભાગ હોય અને ગમે એટલા પાર્ટ હોય તેના અનલિમિટેડ વિડીયો ગ્રોકની મદદથી બનાવી શકો છો. ચેટ જીપીટીની મદદથી તેના પ્રોમ્પ્ટ્સ બનાવી શકો છો. ત્યારબાદ બધા વિડીયોને આપણે કમ્બાઈન કરીને એક મોટો વિડીયો બનાવી શકીએ છીએ. હવે આગળ જોઈએ મિત્રો, અહીંયા મેં ચોથા ભાગના પણ પ્રોમ્પ્ટ્સ જે આપણે ચેટ જીપીટી પર બનાવેલા હતા તેની પણ આપણે કોપી લીધી છે અને તેને પણ ત્યાં મેં ગ્રોકમાં આપણે અહીંયા હું પેસ્ટ કરીશ, બરાબર છે મિત્રો. તમે જોઈ શકો છો પેસ્ટ કરતાં ચોથો ભાગ છે તેનો પણ આપણે અહીંયા વિડીયો બનેલો તમને દેખાશે મિત્રો, બરાબર છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે ઝાંસીની રાણી જે અંગ્રેજો સામે લડવા જાય છે, બરાબર, તેનું બાળક પાછળ છે તે જોઈને, બરાબર. ઓકે, હવે આપણે એના માટે નેરેશન એટલે કે આપણે અવાજ કઈ રીતે લાવીશું, બરાબર. તો અવાજ લાવવા માટે આપણે બે ટૂલનો ઉપયોગ કરીશું. એક છે ચેટ જીપીટી, બરાબર. સૌપ્રથમ આપણે ચેટ જીપીટીમાં લખી દઈશું કે ગીવ મી અ નેરેશન ફોર ઈચ પાર્ટ, એટલે કે દરેક પાર્ટ માટે મને તેનું નેરેશન એટલે કે જે આપણો અવાજ છે તે બનાવી આપો. એટલે ચેટ જીપીટી ઓટોમેટિક દરેક પાર્ટ માટે આપણને નેરેશન તેનું આપશે મિત્રો, બરાબર. અને આ નેરેશનને આપણે એક બીજી એઆઈ ટૂલ છે જેને આપણે આગળ જોઈશું, તેની મદદથી આપણે તેને વોઇસમાં કન્વર્ટ કઈ રીતે કરવું, બહુ ખૂબ જ ઇઝી છે, દરેક જણ તે શીખી શકે. જો અહીંયા તમે જોઈ શકો છો ભાગ 1, ભાગ 2, બરાબર. અહીંયા તમામ પ્રકારનું નેરેશન આવી ગયું છે. આપણે અહીંયા એક જ સ્પીકરનો ઉપયોગ કરીશું, બરાબર. એક જ સ્પીકરથી આ નેરેશન થશે. ત્યારબાદ આપણે ગૂગલમાં જઈશું અને બીજું જે મેં તમને વાત કરી કે બીજો એઆઈ ટૂલ છે, બરાબર, ગૂગલ એઆઈ સ્ટુડિયો, તમે જાણો છો તેના વિશે, તે પણ તદ્દન ફ્રી છે, બરાબર. તેના મદદથી તમે લોગિન કરી તમારા જીમેલ એકાઉન્ટ દ્વારા અને અહીંયા તમે જો આ 2 નંબરમાં ગૂગલ એઆઈ સ્ટુડિયો બ્લેક કલરનું એનું સિમ્બોલ છે તેને તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને હોમ પેજ દેખાશે. ત્યારબાદ અહીંયા છે ટેક્સ્ટ ટુ સ્ક્રીન, તમે અહીંયામાં ટેક્સ્ટ ટુ સ્પીચ, બરાબર. ત્યારબાદ અહીંયા 2 સ્પીકર છે, સ્પીકર 1 અને સ્પીકર 2. અહીંયા તમે ગમે તે ભાષામાં ગમે તે લેંગ્વેજમાં રેકોર્ડ કરી શકો છો, બરાબર છે, બરાબર. એ રીતના તમારા પ્રોમ્પ્ટ્સ હોવા જોઈએ. આપણે સ્પીકર 1 અને સ્પીકર 2 ને રહેવા દઈશું, બરાબર, કારણ કે આપણે એક જ સ્પીકરની અહીંયા જરૂર છે. રેડી? તો હવે આપણે આગળ જઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા તમે સાઇડ પર જોઈ શકો છો સિંગલ ઓડિયો સ્પીકર, બરાબર, અને અહીંયા લખ્યું છે ટેક્સ્ટ. તો આપણે જે ચેટ જીપીટીમાં જે એના નેરેશનના પ્રોમ્પ્ટ્સ બનાવ્યા છે તે અહીંયા તે તમે જોઈ શકો છો આપણે આ રીતે કોપી કરીશું, બરાબર. કોપી કરીને આપણે ત્યાં તેને એડ ટુ જે ટેક્સ્ટ લખેલું છે ત્યાં તેને આપણે પેસ્ટ કરીશું. ઉપરની જે લીટી છે તેને આપણે કાઢી નાખીશું, બરાબર. ઓકે, જો અહીંયા આપણે એને પેસ્ટ કરેલી તમારે દેખાય છે. ત્યારબાદ નીચે રન લખેલું છે તે બટનને આપણે ક્લિક કરીશું એટલે ઓટોમેટિક અહીંયા ઓડિયો જનરેટ થશે, બરાબર. ઓડિયો કન્વર્ટેડ થઈ જશે જે તમે સાંભળી શકશો. 19 નવેમ્બર 1828ના રોજ વારાણસીમાં મણિકર્ણિકા નામની એક દીકરીનો જન્મ થયો. સૌ તેને પ્રેમથી મણુ કહેતા. નાની વયથી જ મણુ સામાન્ય બાળકી નહોતી. તે તલવાર ચલાવવાનું મિત્રો આ રીતે તમે દરેક નેરેશનને આ રીતે વોઇસમાં ફેરવી શકો છો મિત્રો. ત્યારબાદ કોઈ પણ તમારી એડિટિંગ એપ હોય જેવી કે કાઇનમાસ્ટર, VN વિડીયો એપ અથવા તો કોઈ પણ એપ દ્વારા તમે આ વિડીયોમાં એડિટિંગ કરીને તમામ ભાગને જોડીને એક લોંગ વિડીયો બનાવી શકો છો મિત્રો, બરાબર. આ રીતે તમે કોઈ પણ એઆઈનો ઉપયોગ કરીને ફ્રી વિડીયો આ રીતે તમે જનરેટ કરી શકો છો, બરાબર. એમાં તમે ગ્રોક જે અનલિમિટેડ છે, બરાબર, ગૂગલ એઆઈ સ્ટુડિયો વગેરેનો ઉપયોગ કરી અને ખાસ ચેટ જીપીટી દ્વારા તમને વિડીયોના પ્રોમ્પ્ટ્સ મળશે, ત્યારબાદ વોઇસ ઓવરના પ્રોમ્પ્ટ્સ મળશે, બરાબર. અને આ રીતે તમે વિડીયોમાં આગળ વધી શકો છો. એઆઈ વિડીયો જનરેટેડ કોઈ પણ તમને તકલીફ હોય અથવા તો કોઈ પણ મુશ્કેલી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોનો ઉપયોગ મહત્તમ તમે શૈક્ષણિક ક્ષેત્રે કરી શકો તેવી તમને શુભેચ્છાઓ. જય હિન્દ.